વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને જેમાં ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકો તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। ત્યારે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દેશભરમાં અને ઇન્ટરનેશનલ કેમ્પ મળીને 7500 કેમ્પ કરીને 3.5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી રહ્યું છે। ત્યારે નવસારી ખાતે પણ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓને રક્તદાન કેમ્પ સુધી પહોંચવામાં તકલીફ પડે તો તેમને ઘરેથી લાવીને રક્તદાન કરાવવામાં આવ્યું હતું। સાથે જ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશને આ રક્ત સમર્પિત કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના તત્વાવધાનમાં હું નિલેશ શાહ, તેરાપંથ યુવક પરિષદ નવસારી તરફથી બ્લડ ડોનેશન કન્વીનર, અમારી સાથે અમારા પરિષદના અધ્યક્ષ છે, પૂરી કાર્યકર્તાઓની ટીમ છે, જે ગમે આટલો બધો વરસાદ પડે છે સવારથી છતાં પણ કાર્યકર્તાઓ ખડે પગે છે, બ્લડ ડોનેશન કેમ્પમાં આવનારા દરેક રક્તદાતાઓને આવકારે છે। અને નવસારીની અંદર અમે આજે 4 કેમ્પની સહિત લગભગ 400 થી 500 બોટલ યુનિટ બ્લડનું કલેક્ટ કરીશું અને દેશભરમાં 7,000 કેમ્પની સાથે 3.5 લાખ યુનિટ રક્ત કલેક્ટ કરીને દેશની સેવામાં અમે અગ્રેસર રહીશું।